નવી બનેલી ટનલ લીક થવા લાગી। નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં। હું અશ્વિન રાઠોડ। 12,000 કરોડમાં બનેલી અને 2 મહિના પહેલા જેનું ઉદ્ઘાટન થયું તે મુંબઈની ટનલ લીક થવા લાગી। ભારત ભૂસ્ખલન પ્રભાવિત પાપુઆ ન્યૂ ગિનીને મદદ માટે આગળ આવ્યું, $1 મિલિયન સહાય આપી। મહારાષ્ટ્રની એક નહેરમાં કાર ખાબકતા એક જ પરિવારના 6 લોકોના થયા મોત। અમદાવાદ એરપોર્ટથી પકડાયેલા 4 આતંકવાદીની પૂછપરછમાં વધુ 3 નામો ખુલતા 2ની અટકાયત થઈ। વિશ્વ આગામી મહામારી માટે તૈયાર રહે, બ્રિટનના વૈજ્ઞાનિકે આપી ચેતવણી। ચીન ભારત વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યું છે, બોર્ડર પર 624 ગામ વસાવ્યા। બિહારમાં શેખપુરા અને બેગુસરાયમાં ભીષણ ગરમીના કારણે 80 વિદ્યાર્થીનીઓ થઈ બેભાન, હોસ્પિટલમાં કરવી પડી દાખલ। પાકિસ્તાનના બલુચિસ્તાનમાં એક અકસ્માતમાં 28 લોકોના મોત, 20થી વધુ લોકો થયા ઘાયલ। પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફનું એક નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે કહ્યું કે અમે લાહોર કરારનું ઉલ્લંઘન કરી બહુ મોટી ભૂલ કરી હતી। પંજાબમાં જી મીડિયાની તમામ ચેનલો ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। તો આ આજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ। જય હિન્દ, જય ભારત।